હારી બેઠા. મારા અંગ પાપો માટે તારું અંગ સારું ફાટે. મારા દેવ તું એણે રે બાય રે. 10મું સ્થાન. સૈનિકો ઈસુના વસ્ત્રો ખેંચી કાઢે છે. સ્તુતિ વચન. ઓ ખ્રિસ્ત, અમે તારી સેવા અને સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારા ક્રૂસથી તે જગતનું તારણ પૂરું કર્યું. પ્રભુ ઈસુનું આખું શરીર ફટકાના મારથી ભયંકર રીતે ઘવાઈ ગયું છે. લોહીથી ખરડાયેલા શરીર ઉપર વસ્ત્રો ચોંટી ગયા છે. સિપાહીઓ નિર્દય રીતે વસ્ત્રો ખેંચી કાઢે છે. કેવી કાળમી વેદના! ટોળાની બેફામ મશ્કરીઓ અને હાકોટાથી વાતાવરણમાં ગરમી આવી છે. ઈસુને તદ્દન નવસ્ત્રા બનાવવામાં આવ્યા છે. લજ્જાને લીધે તેમની વેદનામાં ઓર વધારો થયો છે. પ્રાર્થના કરીએ. હે પ્રભુ, તમારી આ વેદનાનું કયો માણસ વર્ણન કરી શકે? તમારી વેદનાનું ખરું કારણ તો અમારા બેફામ પાપો જ છે. અમારા મનને સંયમમાં રાખતા શીખીએ, અમારા વાણી વર્તનમાં મર્યાદા જાળવીએ એવી કૃપા બક્ષો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો. તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં, અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ઓ પ્રભુ, મારા પર દયા કરો. ઓ પ્રભુ, મારા પર દયા કરો. સર્વ મુએલા શ્રદ્ધાળુઓના આત્માઓ પરમેશ્વરની દયાથી શાંતિમાં રહો. આમેન.